हेलो जी मॉर्निंग वेलकम टू एग्जाम टुडे 15 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ વિશ્વ રેડિયો દિવસની. એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 13 ફેબ્રુઆરીએ 13 ફેબ્રુઆરીએ દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે. મિત્રો પ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો? તો 2012માં વિશ્વ રેડિયો દિવસની શરૂઆત થઈ હતી વર્ષ 2012માં. મિત્રો હાલમાં 12 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ મનાવાયો, આંતરરાષ્ટ્રીય મિર્ગી દિવસ મનાવાયો અને રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ મનાવાયો. 11 ફેબ્રુઆરીએ વિજ્ઞાનમાં મહિલાઓ અને બાળકીઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ. 10 ફેબ્રુઆરીએ વિશ્વ દલહન દિવસ અને રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ. 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય HIV એડ્સ જાગૃતતા દિવસ. 6 ફેબ્રુઆરીએ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણ દુનિયાની પહેલી એર ટેક્સી સેવા શરૂ કરશે? તો દુનિયાની પ્રથમ એર ટેક્સી સેવા કોણ શરૂ કરશે? દુબઈ દેશ, બરાબર. દુબઈ યુએઈમાં આવેલું છે મિત્રો. દુબઈ એ દુનિયાની પહેલી એર ટેક્સી સેવા કરશે. આપણા માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી હાલમાં કોણે અમદાવાદમાં ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન કર્યું છે? તો અમદાવાદની અંદર ગાંધીનગર પ્રીમિયર લીગ, આનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અમિત શાહે. કોણે કર્યું છે? અમિત શાહે. ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ. સાથે સાથે ગાંધીનગરથી લોકસભાના સાંસદ પણ છે અમિત શાહ. હાલમાં કયા રાજ્યની વિધાનસભામાં સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદ સંશોધન બિલ 2024 પાસ થયું છે? તો કયા રાજ્યની વિધાનસભામાં સિગરેટ અને અન્ય તંબાકુ ઉત્પાદ સંશોધન બિલ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં તેલંગાના. હવે આમાં સંશોધન શું થયું છે? તો મિત્રો રાજ્યમાં, તેલંગાના રાજ્યમાં જેટલા પણ હુક્કા બાર છે, હુક્કા પાર્લર છે, એમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે તેલંગાના ગવર્મેન્ટ દ્વારા. તેલંગાનાના સીએમ છે રેવંતા રેડ્ડી. મિત્રો હાલમાં તેલંગાના ઇન્ટરનેટને બુનિયાદી અધિકાર બનાવવા માટે AI હબ સ્થાપિત કરશે. તેલંગાનાના મુખ્યમંત્રીએ વિદેશમાં વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડેસ્ક લોન્ચ કરી. તેલંગાના સરકાર દ્વારા પ્રજાપાલન કાર્યક્રમ શરૂ કરાયો. તેલંગાના સરકારે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર માટે ફ્રી બસ યાત્રા શરૂ કરી છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ વિષયની 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ આવશે. સૌથી મોટી વાત, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, કારણ કે દરેક PDFમાં વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં ડે વાઇઝ, મંથ વાઇઝ પૂરી માહિતી આપેલી છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. નેશાલમાં કયા રાજ્યમાં પૂર્વોત્તરની પહેલી નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો પૂર્વોત્તરની પ્રથમ નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે કયા રાજ્યમાં? મિત્રો રાઈટ આન્સર છે એમાં અસમ રાજ્યમાં. અસમ રાજ્યમાં, બરાબર. હવે મિત્રો અસમની વાત કરીએ તો અસમના સીએમ છે હિમંતા બિસ્વા શર્મા. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. અસમનું કેપિટલ છે દિસપુર. હાલમાં શિક્ષા મંત્રાલયે દૂરના ગામો માટે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો શિક્ષા મંત્રાલય, મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન. એમણે દૂર દરાજના ગામોમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમના માટે એક અપાર નામની પહેલ શરૂ કરી છે. મિત્રો અપાર પહેલ શું છે? તો અપાર પહેલમાં અપાર ID બનશે અને આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. એનાથી ફાયદો શું થશે? તો આ જે યોજના છે મિત્રો, એ ધીરે ધીરે પૂરા ભારતમાં લાગુ કરવામાં આવશે અને વિદ્યાર્થી એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરશે તો આ અપાર આઈડીથી એનું એડમિશન થઈ જશે અને એને જે પણ સુવિધાઓ મળતી રહે છે સરકાર તરફથી એ મળતી રહેશે, બરાબર. અપારનું પૂરું નામ છે મિત્રો ઓટોમેટેડ પરમાનન્ટ એકેડમિક અકાઉન્ટ રજિસ્ટ્રી. ખૂબ ઇમ્પોર્ટન્ટ. હાલમાં ક્યાં તેલ રિસાવના કારણે નેશનલ ઇમરજન્સીની જાહેરાત થઈ છે? તો તેલના રિસાવના કારણે નેશનલ ઇમરજન્સીની જાહેરાત થઈ મિત્રો ત્રિનિદાદ અને ટોબેગોમાં. ત્રિનિદાદ અને ટોબેગોમાં તેલ રિસાવના કારણે નેશનલ ઇમરજન્સીની હાલમાં જાહેરાત થઈ છે. આમાં શું થયું મિત્રો? તો દરિયાની અંદર કોઈ એક જહાજમાંથી આ તેલનો રિસાવ થયો અને 10 કિલોમીટર સુધી એની અસર થઈ છે. એશિયામાં કયા દેશના મેરેથોન ધાવક કેલ્વિન કિપ્ટનનું નિધન થયું? તો કેલ્વિન કિપ્ટનનું હાલમાં નિધન થયું છે. કયા દેશના? કેન્યા દેશના, બરાબર. કેન્યા દેશના મેરેથોન ધાવક છે કેલ્વિન કિપ્ટન. એમનું હાલમાં નિધન થયું છે.
વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ, બરાબર. કેન્યા દેશ મિત્રો, આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવે. હાલમાં પીએમ મોદી કયા દેશની 3 દિવસીય યાત્રા પર ગયા છે? તો મિત્રો હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની યાત્રા પર ગયા. ક્યાં? યુએઈ અને કતર ખાતે. તમને બધાને ખ્યાલ હશે, ગઈકાલે પણ આપણે પ્રશ્ન લીધો હતો કે યુએઈમાં યુપીઆઈ સર્વિસ શરૂ કરવામાં આવી છે, બરાબર. યુએઈમાં યુપીઆઈ સર્વિસ શરૂ કરવામાં આવી, સાથે કતરમાં પણ કરવામાં આવી, અને એના પહેલાં કયા દેશમાં મિત્રો? શ્રીલંકામાં પણ કરવામાં આવી હતી, મોરિશસમાં પણ કરવામાં આવી હતી, અને એના પહેલાં ફ્રાન્સમાં પણ કરવામાં આવી હતી, બરાબર. તો યુએઈના પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. તો આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહી ગયો, બરાબર. યુએઈનું કેપિટલ છે મિત્રો અબુધાબી. યુએઈનું કરન્સી છે દિરહામ. હાલમાં યુએઈ આનંદ કુમારને ગોલ્ડન વિઝા આપ્યા. ભારત સરકાર યુએઈમાં ભારત પાર્ક બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ભારત અને યુએઈ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2024 સૈન્ય અભ્યાસ રાજસ્થાનના થારમાં આયોજિત થયું. પીએમ મોદી અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. સીબીએસઈ યુએઈમાં નવો પ્રશાસનિક કાર્યાલય ખોલશે. વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન કોપર પ્લાન્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન કોપર પ્લાન્ટ કયા રાજ્યમાં? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં કયા રાજ્યમાં? ગુજરાત રાજ્યમાં, બરાબર. ગુજરાત રાજ્યમાં વિકસાવવામાં આવશે. તો ગુજરાત રાઈટ આન્સર છે આની અંદર. હાલમાં કોની આઈસીએઆઈના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ? તો કોની આઈસીએઆઈના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર રણજીત કુમાર અગ્રવાલની. રણજીત કુમાર અગ્રવાલની હાલમાં આઈસીએઆઈ તરીકેના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ. આઈસીએઆઈ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. મિત્રો હાલમાં દક્ષિણ રેલવેની પહેલી ટ્રાન્સવુમેન ટીટી બની છે સિંધુ ગણપતિ. ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે નરેન્દ્ર કુમાર યાદવ. એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ રવિકુમાર ઝાને એમડી અને સીઈઓ બનાવ્યા. ટાટા ડિજિટલે નવીન તહિલિયાનીને એમડી અને સીઈઓ બનાવ્યા. ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે વિજય વિશ્નોઈ. રાજસ્થાનના નવા એડવોકેટ જનરલ બન્યા છે રાજેન્દ્ર પ્રસાદ. હાલમાં કઈ કંપનીનો માર્કેટ કેપ 20 લાખ કરોડના પાર નીકળ્યો છે? કઈ કંપનીનો માર્કેટ કેપ 20 લાખ કરોડને પાર નીકળ્યો? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્કેટ કેપ. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર હતા દત્તાજીરાવ. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. એટલે પછી હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે ક્યાં જનરલ બિપિન રાવતની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું છે? તો ભારતના રક્ષામંત્રી છે રાજનાથ સિંઘ. એમણે કઈ જગ્યાએ જનરલ બિપિન રાવતની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં દેહરાદૂન ખાતે, બરાબર. દેહરાદૂન ખાતે. જનરલ બિપિન રાવત કોણ હતા મિત્રો? તો ભારતના પ્રથમ ચીફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ હતા. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા રાજ્યમાં ગુપ્તેશ્વર વનને જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો? તો ગુપ્તેશ્વર વન એને જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો છે. મિત્રો રાઈટ આન્સર છે આમાં ઓડિશા રાજ્યમાં. હવે મિત્રો વાત કરીએ ઓડિશાની. ઓડિશાના સીએમ છે નવીન પટનાયક. ઓડિશાના રાજ્યપાલ છે ગણેશીલાલ. ઓડિશાનું કેપિટલ છે ઓડિશાના રાજ્યપાલ છે રઘુવર દાસ ને કેપિટલ છે ભુવનેશ્વર. હાલમાં ભુવનેશ્વરમાં બારામુંડા આઈએસબીટીનું નામ ભીમરાવ આંબેડકરના નામ પર રખાયું. ઓડિશાના રેડ આર્ન ચટણીને જીઆઈ ટેગ મળ્યો. ઓડિશાની મનીષા પાડી ભારતની પહેલી વુમેન એડ ડી કેમ્પ બની છે. એશિયાના સૌથી મોટા ઓપન એર વાર્ષિક વેપાર મેળો બાલી યાત્રાનું ઉદ્ઘાટન કટક ઓડિશામાં થયું છે. હાલમાં 36મા રાષ્ટ્રીય પુસ્તક મેળાનું ક્યાં આયોજન થયું? તો 36મો રાષ્ટ્રીય પુસ્તક મેળો આનું આયોજન ક્યાં થયું છે? હૈદરાબાદ ખાતે. હૈદરાબાદના એનટીઆર સ્ટેડિયમમાં થયું છે. નેક્સ્ટ મિત્રો હાલમાં 7મા હિન્દ મહાસાગર સંમેલનનું ક્યાં આયોજન થયું? તો 7મા હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન થયું છે હાલમાં ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે. વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો કેટલામી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2024નું જૂનાગઢ ખાતે આયોજન થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર હતું આમાં 16મી. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં સુતૂર યાત્રા મહોત્સવ 2024 ક્યાં શરૂ થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.